નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, મોરબીની અંદર બનેલી પુલ દુર્ઘટના જેવી જ એક બીજી ભયંકર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઘટના સ્થળે જ 11 લોકોના રામ રમી ગયા છે। મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની અંદર આ ઘટના સર્જાઈ છે, જેમાં 11 લોકોના મોત થયા છે। ટવેરા ગાડી અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે 5 પુરુષ, 4 મહિલા અને 2 બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું। બેતુલની અંદર આ ઘટના રાત્રે બની હતી અને પીએમ મોદીએ પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। આ ઉપરાંત 11 મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે। બેતુલ જિલ્લાના મુખ્યાલયથી 35 કિલોમીટર દૂર રોડ ઉપર ચલ્લાર ગામમાં બસ અને ટવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ ટક્કર ડ્રાઈવરને ઊંઘનું જોખમ આવવાના કારણે થઈ હતી, જેના કારણે મિત્રો 11 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। મળતી માહિતી મુજબ 20 દિવસ પછી ઘરે પાછા ફરી રહેલા શ્રમિકોના મોત થયા છે અને મિત્રો આ ઘટના બની છે। તો મિત્રો, મધ્યપ્રદેશના બેતુલની અંદર મોરબી પુલ દુર્ઘટના જેવી જ ભયંકર દુર્ઘટના બની છે, જેમાં 11 લોકોના રામ રમી ગયા છે। તો મિત્રો, આ રીતે પીએમ મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। જો તમે પણ આ શ્રમિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી શકો છો। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।